નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પોલ સપોર્ટ ફિટિંગ કયા ટાઈપના કંડક્ટર આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં યુઝ કરીએ છીએ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં એ કોમ્પોનન્ટ વિશેની માહિતી લેવાના છે। સૌથી પહેલું પાર્ટ છે આપણો પોલ કે જે સપોર્ટ અને એની ઉપર ઇન્સ્યુલેટર ફિટિંગ માટે યુઝ થાય છે। પોલ અને સપોર્ટનું મુખ્ય કાર્ય ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટર, ક્રોસ આર્મ અને કંડક્ટરને સપોર્ટ આપવાનું છે। ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં વપરાતા પોલ આ પ્રમાણે છે। સૌથી પહેલા વુડન પોલ, જે હવે બહુ ઓછા આપણને જોવા મળે છે। સ્ટાર્ટિંગમાં જ્યારે ડિસ્ટ્રીબ્યુશનની શરૂઆત થઈ હતી ત્યારે ઘણી જગ્યાએ વુડન પોલ યુઝ થતા। સેકન્ડ છે સ્ટીલ પોલ, જેમાં બે આવે, ટેબ્યુલર પોલ અને રેલ પોલ, અને ત્રીજું આવે છે આરસીસી એટલે કે રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ પોલ, અથવા તો એને પીસીસી એટલે કે પ્રી સ્ટ્રેસ સિમેન્ટ કોન્ક્રીટ પોલ। સામાન્ય રીતે આપણે જેટલી પણ પોલની ટોટલ લંબાઈ હોય એનો 1/6 પાર્ટ, એટલે કે ધારો કે જો 180 સેન્ટીમીટરનો પોલ હોય તો એમાંથી 30 સેન્ટીમીટર આપણે જમીનના પોલને એની એટલી ઊંડાઈ ઉપર આપણે એને નાખીએ છીએ। જનરલી પીસીસી પોલ વજનમાં હલકા હોવાને કારણે તેમનો ઉપયોગ કરવામાં આવે છે અને એમનું ટ્રાન્સપોર્ટેશન, સંચાલન અને સ્થાપન ખૂબ જ સરળ છે। ક્રોસ આર્મ જે હોય છે એને આપણે પોલ ઉપર ફિટ કરી દઈએ છીએ અને એમનું મુખ્ય કાર્ય ડિસ્ટ્રીબ્યુશન લાઇનના જે ઇન્સ્યુલેટર હોય અને એની ઉપર કંડક્ટરને સપોર્ટ આપવાનું છે। તેમજ બે જે કંડક્ટર હોય એની વચ્ચે ક્લિયરન્સ, કારણ કે જો બે કંડક્ટરને જોડે જોડે રાખીએ તો હવાના ફોર્સને લીધે જ્યારે બંને કંડક્ટર હલે તો એકબીજા સાથે જોઈન થઈને શોર્ટ સર્કિટ થઈ શકે। એવું ના થાય એટલા માટે આપણે બંને કંડક્ટર વચ્ચે ક્લિયરન્સ આપીએ છીએ જેથી શોર્ટ સર્કિટ ના થાય। સામાન્ય રીતે માઇલ્ડ સ્ટીલ ચેનલમાંથી બનેલ ક્રોસ આર્મનો ઉપયોગ થતો હોય છે। તો આ પોલ જોવામાં કેવા લાગતા હોય છે? તો એક તમારો વુડન પોલ છે, અહીંયા દેખાય છે, આ તમારો અહીંયા આરસીસી પોલ છે અને અહીંયા ટેબ્યુલર ટાઈપનો પોલ છે। આ બધા પોલ ઉપર આપણે ક્રોસ આર્મ ગોઠવીએ છીએ, આ રીતે જે તમને આડા દેખાય છે એ, અને આ ક્રોસ આર્મ ઉપર આપણે ઇન્સ્યુલેટરને ફિટ કરીએ છીએ અને એ ઇન્સ્યુલેટરમાંથી તમારા કંડક્ટર ફ્લો થતા હોય છે। હવે આપણે વાત કરીએ કે કયા કંડક્ટર યુઝ થાય છે અને કઈ એસેસરીઝ યુઝ થાય છે। તો કોપર જે વાયર છે એની પ્રાઇસ ખૂબ જ વધારે છે। જો અત્યારની વાત કરીએ તો હાલ કોપરની જે પ્રાઇસ છે એ 850 થી 900 રૂપિયા પર કેજીની આજુબાજુ ચાલે છે। એટલા માટે કોપર કોસ્ટલી હોવાથી આપણે કોપરને કંડક્ટર તરીકે યુઝ કરતા નથી, ખાસ કરીને ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં, અને એટલા માટે એલ્યુમિનિયમ જ બધે આપણે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે એમાં એલ્યુમિનિયમ યુઝ થાય છે। કંડક્ટરના મટીરિયલના પ્રકાર, તો લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન લાઇન જેની લંબાઈ 67 મીટર સુધીની હોય એની અંદર આપણે AASC એટલે કે ઓલ એલ્યુમિનિયમ સ્ટ્રેન્ડેડ કંડક્ટર, અથવા તો AAC એટલે કે ઓલ એલ્યુમિનિયમ કંડક્ટરનો યુઝ કરીએ છીએ, તથા ACSR એટલે કે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ ઓલ એલ્યુમિનિયમ, અને ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર જે છે આની અંદર આપણે ખાલી એલ્યુમિનિયમ મટીરિયલ યુઝ કરીએ છીએ, જ્યારે ACSRની અંદર વચ્ચે સ્ટીલનો કંડક્ટર હોય છે અને આજુબાજુ તમારા એલ્યુમિનિયમના કંડક્ટર હોય છે। સ્ટીલ વાપરવાથી તમારા જે કંડક્ટર છે એની સ્ટ્રેન્થ ખૂબ જ વધી જાય છે। ACSR એટલે કે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ ગેલ્વેનાઇઝ સ્ટીલની કોર ધરાવે છે જેની આજુબાજુ સ્ટ્રેન્ડેડ એલ્યુમિનિયમ વાયર હોય છે। ACSR કંડક્ટરની સ્ટ્રેન્થ ખૂબ જ વધારે છે, આથી ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન લાઇનમાં આપણે એને યુઝ કરીએ છીએ। ACSR કંડક્ટર આપણે જે વાપરીએ છીએ એની સાઇઝ શું હોય છે? તો ACSR કંડક્ટર જે LT ડિસ્ટ્રીબ્યુશનમાં વપરાય એની સાઇઝ છે 6/1 અને 2.5 mm। એમાં 6 એ એલ્યુમિનિયમના ટોટલ સ્ટ્રેન્ડ દેખાડે છે, 1 એ સ્ટીલનો સ્ટ્રેન્ડ બતાવે છે અને 2.59 એ દરેક સ્ટ્રેન્ડનો ડાયામીટર બનાવે છે। બીજું એક ACSR કંડક્ટર યુઝ થાય છે જે હોય છે 6/1 અને 2.11 mm, એટલે 2.11 mm એક સ્ટ્રેન્ડનો ડાયામીટર, 6 એલ્યુમિનિયમના કંડક્ટર અને 1 સ્ટીલનો કંડક્ટર છે એ બતાવે છે। આ સાથે આપણે
ઇન્સ્યુલેટરને કંડક્ટર સાથે ફિટ કરવાના હોય, કારણ કે તમારો જે કંડક્ટર ફ્લો થઈ રહ્યો છે, કંડક્ટર જે છે એની સાથે આપણે ઇન્સ્યુલેટર કનેક્ટ કરી અને પોલ સાથે કનેક્ટ કરીએ છીએ. તો આને ફિટ કરવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે? તો પહેલું છે બાઇન્ડિંગ ટેપ અને બાઇન્ડિંગ વાયર. બાઇન્ડિંગ ટેપ અને બાઇન્ડિંગ વાયરનો ઉપયોગ આપણે ઇન્સ્યુલેટરને કંડક્ટર સાથે બાંધવા માટે કરીએ છીએ. પેરેલલ ગ્રુવ ક્લેમ્પ. પેરેલલ ગ્રુવ ક્લેમ્પનો ઉપયોગ કરી આપણે એલ્યુમિનિયમની મિશ્ર ધાતુમાંથી બનેલ લાઇનના કંડક્ટર વચ્ચે ઇલેક્ટ્રિકલ જોડાણ કરવા માટે યુઝ કરીએ છીએ. તો ક્લેમ્પ મારી દઈએ છીએ, ક્લેમ્પ ઉપર તમે ઇન્સ્યુલેટર લગાડો અને ત્યારબાદ કંડક્ટર લગાડો, એના માટે આપણે આ ક્લેમ્પનો યુઝ કરીએ છીએ. ત્રીજું છે જોઇન્ટિંગ સ્લીવ. જોઇન્ટિંગ સ્લીવનો ઉપયોગ બે કંડક્ટરને, કારણ કે તમારી જે કંડક્ટરનો વાયર છે ઘણીવાર એટલો લાંબો નથી હોતો, તૂટી જાય છે, તો એને બે કંડક્ટરને જોઈન્ટ કરવા માટે આપણે જોઇન્ટિંગ સ્લીવનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આવે છે રિપેરિંગ સ્લીવ. તો રિપેરિંગ સ્લીવનો ઉપયોગ ACSR અથવા તો AAC કંડક્ટર કે જેમાં અમુક એલ્યુમિનિયમ સ્ટ્રેન્ડ ખરાબ થઈ જાય તો એના મજબૂતીકરણ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લું છે સસ્પેન્શન ક્લેમ્પ. તો સસ્પેન્શન ક્લેમ્પનો ઉપયોગ ડિસ્ક ઇન્સ્યુલેટર દ્વારા કંડક્ટરને સસ્પેન્ડ કરવા માટે આપણે એટલે કે લટકાવવા માટે સસ્પેન્શન ક્લેમ્પનો આપણે યુઝ કરીએ છીએ. તો આ હતી 1-2 એસેસરીઝ. આપણે ટોટલ સ્ટાર્ટિંગમાં જોયું હતું કે 8-9 ટોટલ એસેસરીઝ છે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની, અને એમાંથી દરેક એસેસરીઝ ડિટેલમાં આપણે એક એક કરીને જોઈ રહ્યા છે. એમાં આજે આપણે મેઇન 2 એસેસરીઝ જોઈ કે પોલ અને એમાં વપરાતી સામગ્રી અને કંડક્ટર અને એની સાથે યુઝ થતી એસેસરીઝનો આપણે આઈડિયા લીધો. હોપ કે તમને ફિગર અને એક્સપ્લેનેશન ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે શું કહેવા માંગે છે. વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ.